કેશોદ બાર એસોસિએશનની ચૂંટણી તારીખ 22 ડિસેમ્બર એટલે કે આજે યોજાનાર હતી, પરંતુ સમરસ પેનલ સામે એક પણ ફોર્મ રજૂ ન થતા સત્તાવાર પ્રમુખ તરીકે તેની પેનલને બિનહરીફ જાહેર કરવામાં આવી હતી। આ માટે બાર એસોસિએશન સદસ્યોએ એક બેઠક બોલાવી તમામ ચૂંટાયેલા ઉમેદવારોના મોં મીઠા કરાવી હારતોરા કરી અભિનંદન પાઠવ્યા હતા। આ અંગે મળતી વિગત મુજબ ગત વર્ષે પણ કેશોદ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ ન હતી, ત્યારે સતત બીજી વખત વકીલ મંડળની ચૂંટણી ન યોજાય તે માટે ચૂંટણી પૂર્વે એક બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં સતત 2 વર્ષથી પ્રમુખ રહી ચૂકેલ સુરજભાઈ અને તેની પેનલ ઉપર તમામ 12 સદસ્યોને વિશ્વાસ હોય બિનહરીફ ચૂંટી કાઢવા નિર્ણય લેવાયો હતો, જેને લઈ ચૂંટણી ન યોજાતા પ્રમુખ તરીકે સુરજભાઈ ડી ચાવડા, ઉપપ્રમુખ તરીકે JN સિસોદિયા અને મૌલિક દેવાણી, મંત્રી તરીકે સત્યમભાઈ બોરડ, સહમંત્રી તરીકે અમિતભાઈ રાણીંગા તેમજ ખજાનચી તરીકે DK પરમાર બિનહરીફ ચૂંટાયા હતા, જેની ચૂંટણી અધિકારી રવિ ધુડા, VB નાથ, DM મકવાણા દ્વારા સત્તાવાર જાહેરાત કરાતા તમામ 110ની સંખ્યામાં રજિસ્ટર્ડ 12 સભ્યોની એક બેઠક બોલાવવામાં આવી હતી અને ચૂંટાયેલા સભ્યોના મોં મીઠા કરી હારતોરા કરી અભિનંદન પાઠવ્યા હતા। આથી સભ્યો દ્વારા આપવામાં આવેલ વક્તવ્યમાં વકીલ શરમણભાઈ પીઠિયાએ સતત બીજી વખત પેનલ સમરસ થતા કેશોદ વકીલ મંડળમાં સંપ હોવો તેની નોંધ ઉચ્ચ કક્ષાએ અદાલતોમાં લેવાતી હોય છે, જેથી આપણા પરનો વિશ્વાસ જળવાઈ રહે છે અને બાર એસોસિએશન સભ્યોની સમસ્યા ઉકેલી શકાય છે। કેશોદ વકીલ મંડળની 2024ની જે ચૂંટણી બાર કાઉન્સિલ દ્વારા નક્કી કરવામાં આવેલ હતી, આ ચૂંટણીમાં અમારા કેશોદ વકીલ મંડળના હાલ જે બિનહરીફ ચૂંટાયેલા જે હોદ્દેદારો છીએ તેને જે કેશોદ વકીલ મંડળીએ સન્માનની ભાવનાથી અને ક્યાંય ઇલેક્શન નહીં પણ કેશોદ વકીલ મંડળ એક પરિવાર જેવું હોય અને સતત આ મને 3જી વખત પ્રમુખ તરીકે બિનહરીફ જાહેર કરવામાં આવેલ છે, ત્યારે તમામ કેશોદ વકીલ મંડળના સદસ્યોનો હું આભાર વ્યક્ત કરું છું। અને આ ચૂંટણી પહેલાં એક દોઢ મહિના પહેલાં જ્યારે કેશોદ બારમાં આ ઇલેક્શન બાબતની ચર્ચા કરવામાં આવેલ, ત્યારે સર્વસંમતિથી ઇલેક્શન નહીં પણ તમે જે બોડી કામ કરો છો તે સરસ રીતે કરો છો અને કેશોદ બારના પ્રમુખ તરીકે 3જી વખત મને સમરસતાથી જે હોદ્દો ગ્રહણ કરવામાં આવ્યો છે, ત્યારે હું ખૂબ કેશોદ બારના વકીલોનો ખૂબ આભાર વ્યક્ત કરું છું।